કીધું કે ભાઈ હું તમને મારી પેઢીનો ચેક આપીશ, અને એને એમ કીધું મારી પેઢી રતનપુર બેડી રાજકોટમાં છે, બરોબર. એટલે મેં વિશ્વાસ રાખી અને એને ઘઉં આપી દીધા. એના સાથે બીજા 2 અન્ય વ્યક્તિ હતા. એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ છે એ મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલું છે. અને પછી અમે બીજે દિવસ ચેક નાખતા ચેકમાં ભૂલ હતી એટલે ચેક રિટર્ન લેવા. પછી એ વ્યક્તિએ શિવશક્તિ ટ્રાવેલર્સમાં બીજો ચેક મોકલ્યો કોરો. પછી એ ભરીને અમે નાખ્યો તો 30 તારીખે એ ચેક રિફંડ આવ્યો, એમાં બેલેન્સ નહોતું એવું કહેવામાં આવ્યું. અને તે પછી પાછો એ ભાઈનો ફોન ચાલુ હતો. પછી એ ભાઈએ મને એવું કીધું કે ભાઈ હું તમને આંગળીયા કરાવી દઉં છું પૈસા, બરોબર. પછી 5-7 દિવસ થયા ને પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. તે પછી મેં ધુવાઉ ચોકીમાં લગભગ આજે 27 તારીખથી હું દોડાદોડી કરું છું. કાલે સાંજે 2 તારીખે એ લોકોએ મારી ફરિયાદ લીધી છે. અહીંયા પરમાર સાહેબ છે, શેખ સાહેબ છે, મેં બધાને વાત કરી. જેટલા મારી પાસે ડોક્યુમેન્ટ છે એટલે બધા મેં જમા કરાવ્યા, પણ હજી કોઈ જાતની કઈ તપાસ કરતા નથી. તો હું સાહેબ ચૌહાણ નામના વ્યક્તિ જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતા જે અનુસંધાને તેઓ પોતે વિજરખી ગામે આવી અને ઘઉં 2,05,000 ખરીદ કરેલ. અવારનવાર તેમને કોન્ટેક્ટ કરતા પણ કોન્ટેક્ટ નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદની વિગતની અંદર આ હિંમતભાઈ ચૌહાણ અને ગાડીના જે આઈસર ગાડી આવી હતી GJ3BW 7904 તેના ડ્રાઈવર સુલતાનભાઈ હુસેનભાઈ પતાણી અને તેની સાથે એક વ્યક્તિ આવેલ હતા. એમ કરીને 3 વ્યક્તિઓ વિરુદ્ધમાં હાલ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની શોધખોળ હાલ